નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, તમારું BA નું પેપર છે, મને ખબર છે, અને આપણે સવારની અંદર એનું જે વાવાઝોડું છે એ કન્ડક્ટ ન કરી શક્યા, પણ એનું કન્ટેન્ટ મારે તમને આપવું છે કે જે કરીને તમારું પેપર સારું જાય અને તમે પણ એ જે સેક્શન્સની આપણે જે પ્રોમિસ કરેલી છે રિવિઝન કરાવવાની એની અંદર માર્ક્સ લાવી શકો. તો એના માટે આ રેકોર્ડેડ ફોર્મની અંદર તમારી માટે સ્પેશિયલી વિડીયો છે. આપણે થોડો ટાઈમપાસ નહીં કરીએ, કંઈ જ નહીં કરીએ, સ્પીડમાં એ કન્ટેન્ટ જોતા જજો. તમે બી સ્પીડમાં એને જોતા જજો જેથી કરીને ક્વેશ્ચન્સ તમને મળી જાય. બરાબર? તો નાનકડો એક વિડીયો હશે પણ તમને આની અંદર ટોટલ 90 ક્વેશ્ચન્સ મળશે કે જે એ વિભાગ માટે છે, જેમાં તમારા 20 માર્ક્સ સમાયેલા છે. તો પ્રેક્ટિસ માટે જરૂરથી આ વિડીયો એકવાર જોઈ લેજો પરીક્ષા આપતા પહેલા, જેથી કરીને તમે એની અંદર માર્ક્સ લઈ શકો. રહી વાત તમારું વિભાગ C, બરાબર, એનું આપણે ડિસ્કશન આ સેશનની અંદર એટલે કે આ વાવાઝોડામાં કરવાના હતા. તો એની માટે આપણા જે IMP ના ક્વેશ્ચન્સ છે એની અંદરથી જ તમારો વિભાગ C છે એ કવર થઈ જાય છે. તો ત્યાંથી તમે જોઈ લેજો, BA ના IMP તમારી પાસે અવેલેબલ હશે. હવે આપણે ટાઈમ પાસ ના કરતા જોતા જઈએ ફટાફટ. બરાબર, તમારે જવાબ આપવો ના આપવો એ અલગ વસ્તુ છે ચેટ બોક્સની અંદર, પણ ક્વેશ્ચન જોતા જજો ને એનો જવાબ યાદ રાખી લેજો તમે. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? નિષ્ણાતો, કામદારો, જનરલ મેનેજર કે ખાતાવાર અધિકારીઓ? બરાબર, તો અહીંયા જવાબ એનો આવશે, પેન હું કરી દઉં રેડ કલરની. બરાબર, તો તમને દેખાય. ચલો, તો અહીંયા જવાબ આવશે જનરલ મેનેજર. બરાબર, વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? અસંગતતા, વિસંગતતા, વિચાર સંહિતા કે આચાર સંહિતા? તો જવાબ તમારો આવશે આચાર સંહિતા. તમારે આપવો હોય જોડે તો તમે આપી શકો છો, પણ થોડું સ્પીડમાં લઈશ. બરાબર, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? નિરીક્ષક, જોબર, કામદાર કે હિસાબી અધિકારી? તો કામદારનો સમાવેશ ન થાય. નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધનમાં સમાવેશ થતો નથી? તો સમારકામ અને જાળવણીનો સમાવેશ ન થાય. બરાબર, આ બધાનો થશે, આનો નહીં થાય. આગળ જે ભાઈ લાઈક કરી દેજો, ભલે લેટ થયું છે પણ લાઈક કરશો તો ભાઈ આવતીકાલે તો આપણે લઈશું ને, વાવાઝોડું લેવાના છે. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? તો ભાઈ એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તો જવાબ તમારો આવશે સર્વવ્યાપી. અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને શું કહેવાય? તો ભાઈ એને કહેવાશે સંચાલન. બરાબર, ચલો આગળ આપણે જોઈએ. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? તો જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિને કહેવાશે કળા. આગળ જોઈએ, તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને કહેવાશે કાર્યકારી સપાટી. તો જવાબ તમારો આવશે કાર્યકારી સપાટી. આગળ જોઈએ, સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણયો લેવામાં આવે છે? ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના, નીતિ વિષયક? તો ભાઈ જે બી ઉચ્ચ કક્ષાની જગ્યા હશે ત્યાં જ નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવશે. બરાબર, દરેક કંપનીની અંદર એવું જ હોય. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે. તો વ્યવસ્થા તંત્ર શું છે? તો વ્યવસ્થા તંત્ર એના શું છે ભાઈ? શારીરિક માળખું છે. શું છે? શારીરિક માળખું. આગળ, જો કર્મચારી, ભાઈ ઉતાવળમાં કદાચ એકાદો ક્વેશ્ચન આગો પાછો થાય, તમને એવું લાગે કે ભાઈ ડાઉટ છે તો તમે ટેક્સ્ટબુકની અંદર જે આન્સર લખેલો એ રાઈટ. બરાબર, જો કર્મચારીને તેમના કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે? તો એની અંદર તમારો વધારો થશે મજૂર ફેરબદલીમાં વધારો થાય છે, અને મનગમતા પૈસા ના મળે તો જતો રહે. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? તો પીટર એફ ડ્રગર. ભાઈ આ પૂછાય એવો છે, તમને 20 MCQ માંથી એક MCQ આ લેવલનો આવી શકે છે. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા? તો ભાઈ એ હતા તમારા ફ્રેડરિક ટેલર, પીટર એફ ડ્રગર, હેનરી ફેયોલ હતા. કોણ હતા? હેનરી ફેયોલ. આગળ, નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં આવેલું છે? તો CK પ્રહલાદ, એલ્ટન મેયો, મેક્સ વેબર કે હેનરી ગેન્ટ? બરાબર, તો CK પ્રહલાદ નો એનો જવાબ આવશે. આગળ, નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો એના જે પ્રણેતા હતા એ હતા એલ્ટન મેયો. આગળ, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. આ વિધાન કોણે આપ્યું હતું? તો આ જે વિધાન છે એ પ્રોફેસર ઉર્વિકે આપેલું હતું. બરાબર, તમને યાદ આવતું જશે આમ તો. 19મું, સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહેવામાં આવે છે? તો એને કહેવાય છે પ્રશિષ્ટ વિચારધારાઓ. શું આવશે? પ્રશિષ્ટ વિચારધારાઓ. વૈજ્ઞાનિક સંચાલન વિચારધારા ના પ્રણેતા કોણ હતા? તો લ્યુથર ગ્લુલિક, ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ કે પીટર એફ ડ્રગર? તેનો જવાબ આવશે ફ્રેડરિક ટેલર. આગળ જોઈએ, નીચેનામાંથી કયા ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે? તો આપણે સ્પીડમાં લઈશું ભાઈ, મને આગળ બી બીજા બધું છે ને, શેડ્યુલ એટલું ટાઈટ છે ખબર નહીં, પણ તમારું કન્ટેન્ટ આપ્યું ને તો મને અંદરથી કંઈક થતું હતું, એટલા માટે ભાઈ ફટાફટ આ વિડીયો શૂટ કરીને તમારી સામે મૂક્યો છે. તો ટેકનોલોજીમાં ફેરફાર આવશે. સંચાલનના સિદ્ધાંત એટલે શું? તો ભાઈ અનુભવોનો નિચોડ. બરાબર, એટલે શું થશે? અનુભવોનો નિચોડ. આગળ, વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? વ્યૂહાત્મક યોજના, કાયમી યોજના, કાર્યકારી યોજના કે એક ઉપયોગી યોજના? બરાબર, તો જવાબ આવશે એક ઉપયોગી યોજના. કોઈ પણ નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. સતત પ્રક્રિયા, અંકુશ, દોરવણી કે નિયમો? તો જવાબ આવશે નિયમો.
કોઈ બી આયોજનમાં નિયમ રાખવા જ પડે, ને તો પછી એ ધમધમાને દળ ભેળ થઈ જાય. આયોજનનું કાર્ય એટલે શું? તો રોજબરોજનું કાર્ય, નિશ્ચિત કાર્ય, પસંદગીનું કાર્ય કે મુશ્કેલ કાર્ય? તો જવાબ તેનો આવશે પસંદગીનું કાર્ય. આયોજનને કોની સાથે સંબંધ છે? ભૂતકાળ, ઉત્પાદન, વર્તમાન કે ભવિષ્ય? તો જવાબ એનો આવશે ભવિષ્ય સાથે સંબંધ છે. સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? તો ભાઈ સફળ આયોજન માટેની પૂર્વ શરત છે પરિવર્તનશીલતા. બરાબર, બદલાવ કરવો જરૂરી છે. પહેલા આપણે બ્લેક શર્ટ પહેરતા, હવે વ્હાઈટ પહેરીએ છીએ, પરિવર્તન લાયા. ચલો, એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? તો વ્યૂહાત્મક યોજના એ તમારું એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના છે. આગળ જોઈએ, આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો. તો યોજનાનું મૂલ્યાંકન કરવું એ એનો અંતિમ તબક્કો છે અને કરવું જરૂરી હોય. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? સત્તા, જવાબદારી, ઉત્તરદાયિત્વ કે કાર્ય? ઉત્તરદાયિત્વ સોંપી શકાતું નથી. ચલો આગળ જોઈએ, માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાડું કયા નામે ઓળખાશે? તે જાડું તમારું અવૈયક્તિક વ્યવસ્થા તંત્રના નામે ઓળખાશે. ચલો આગળ જોઈએ, નીચેનામાંથી શું આપવાથી ભાવિ સંચાલકો તૈયાર થાય છે? તો ભાઈ શ્રમ વિભાજન, વિકેન્દ્રીકરણ? તો જવાબ એનો આવશે વિકેન્દ્રીકરણ. આગળ જોઈએ 31મું, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? તો એને કહેવાશે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. શું કહેવાશે? શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આગળ, તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તાબેદાર કહેવાય. ભાઈ એને શું કહેવાય? તાબેદાર. આગળ જોઈએ, ટોટલ 90 ક્વેશ્ચન છે એટલે હું સ્પીડમાં જાઉં છું. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? તો કાર્યાનુસાર. ચલો આગળ, કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય? શ્રેણિક, કાર્યાનુસાર, રૈખિક? તો અહીંયા જવાબ આવશે રૈખિક. કેમ? કેમ કે ભાઈ વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્રની વાત કરેલી છે, તેને કહેવામાં આવશે રૈખિક. આગળ જોઈએ, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું? તો એને કહેવામાં આવે છે વિકાસ. શું કહેવામાં આવે છે? વિકાસ. પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો, એકમ પરિચય અને કાર્યની સોંપણી, આ એનો અંતિમ તબક્કો આવે છે. ચલો આગળ, ભરતી માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન કયું છે? તો ભાઈ ભરતી માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે બદલી. બરાબર છે. ચલો, દરેક કર્મચારીને તેની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવામાં આવે તે કઈ બાબત સાથેનો સંબંધ છે? દોરવણી, આયોજન, સંકલન કે અંકુશ? તેનો જવાબ આવશે આયોજન. ચલો આગળ જોઈએ, સંચાલનમાં કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના કયા અંગ જેવું ધ્યાન ધરે છે? તો ભાઈ હાથ પગ જેવું. કેવું? હાથ પગ જેવું. દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે? તળ, મધ્ય, ઉચ્ચ કે દરેક સપાટીએ? ભાઈ દોરવણીની સપાટી દરેક જગ્યાએ તમારે લોકોને દોરવા જ પડે. ભાઈ ચલો આ કામ કરવાનું છે, ચલો આ કામ કરવાનું છે. એ તો બે રે પબજી રમ્યા કરે. નવી પેઢી તો એવી જ આવે છે, જેનજી વાળી. તળ સપાટી સંચાલનની અને અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? તેને કહેવાશે માહિતી પ્રેષણ. નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? તો બઢતી એ તમારું નાણાકીય પ્રોત્સાહન છે. ચલો આગળ જોઈએ, નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? તો ભાઈ તાબેદારોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? એને કહેવાય અભિપ્રેરણ. ચલો આગળ, ભાઈ એવું હોય તો તમે સ્લો મોશનમાં જોઈ લેજો. હું 2x સ્પીડથી તો હું જ ચલાવું છું તમને. અંકુશ કેવી રીતે પ્રક્રિયા નથી? તો ભાઈ અંકુશ એ જડ છે, જડ પ્રક્રિયા નથી એ. સંચાલન, કેમ કે જડ પ્રક્રિયાથી અંકુશ કરવા જાવ તો પેલા લાગે આ તો હિટલર સાહી છે, મારે આની જોડે કામ નહીં કરવું, જતો રહેવો. સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? તો આયોજન. શું આવશે? આયોજન. આગળ જોઈએ, અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે? ભાઈ દરેક સપાટીએ. આપણે રિપીટ થયો ક્વેશ્ચન પૂછાય એવો છે. અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો? ભાઈ પ્રથમ તબક્કો થશે ધોરણોની સ્થાપના. ચલો આગળ, પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? તો એનું જે કાર્ય છે એને જ કહેવામાં આવે છે અંકુશ. બરાબર, કંટ્રોલ. નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? બરાબર, અંકુશનું કાર્ય નથી. તો ભાઈ અહીંયા જવાબ આવશે વિચલનોની જાણકારી. વિચલનોની જાણકારી. આગળ, આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી અને સંચાલનનું કાર્ય કોણ કરે છે? વ્યવસ્થા તંત્ર કરે, તાલીમ કરે, દોરવણી કરે કે અંકુશ કરે? તો દોરવણી એનું જોવાનું કામ કરશે. નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? તો એ નાણાં કાર્ય સાથે સંબંધ ધરાવે છે. સિમ્પલ, યાદ રહેશે. ચલો, સંપત્તિના મહત્તીકરણનો અભિગમ કયા ખ્યાલ પર આધારિત છે? તો રોકડ પ્રવાહ પર આધારિત છે. જવાબ આવશે રોકડ પ્રવાહ. ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતોનો વધારો એટલે શું? તો ભાઈ એટલે થશે તમારો હકારાત્મક કાર્યશીલ મૂડી. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. વિદેશી રોકાણ સંસ્થાઓને તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે? તો ભાઈ એ લોકોને એમનું નોંધણી સેબી માં કરાવવી પડે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને કહેવામાં આવે છે સેબી. ચલો આગળ, રોકાણ અંગેના નિર્ણયો એટલે શું? ભાઈ રોકાણ અંગેના નિર્ણયો એટલે મૂડી બજેટિંગ. આગળ, ધંધાકીય એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત શા માટે રહે છે? તો ભાઈ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે એની જરૂર રહે
છે. આગળ જોઈએ, ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એને બહાર પાડે છે. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે શું? તો ભાઈ એનું બજાર એટલે જ કહેવાય નાણાં બજાર. શું કહેવાય? નાણાં બજાર. આગળ જોઈએ, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તે થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. કોના દ્વારા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે થશે તમારું શેર બજાર, પ્રાથમિક બજાર, ગૌણ બજાર કે સટ્ટા બજાર. એનું થશે પ્રાથમિક બજાર. ચલો આગળ જોઈએ, જામીનગીરીઓની ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય? તો 2 પ્રકારના ઓર્ડર હોય. ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? 1996. ભાઈ એક તમને આવ્યું સાલ વાળું હશે જ, આવતીકાલે જોઈ લેજો. ચલો, બજારીય સંચાલનમાં માર્કેટિંગ મિશ્ર એટલે શું? તો ભાઈ માર્કેટિંગ મિશ્ર એટલે પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. આ જ આવશે. બરાબર. બજારની વિભાવણીમાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો કેન્દ્ર સ્થાને કોણ હોય? ગ્રાહક. કઈ બી વસ્તુ બનશે તો ગ્રાહકને અનુલક્ષીને બનશે, કેમ કે પૈસા તો એ આપશે ને ભાઈ. ચલો આગળ જોઈએ, બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું હોય? બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ એ હોય કે હરીફ લોકો હોય, કોમ્પિટિશન, એની પેદાશથી પોતાની પેદાશને અલગ બતાવવાની, હે ને? તો એને શું કહેવાય? બ્રાન્ડિંગ. ચલો આગળ જોઈએ, જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલીક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થાય અને એને શું કહેવાય? 1, 2, 3 કે 0? તેને કહેવાશે શૂન્ય. જવાબ શું આવશે? શૂન્ય. આગળ જોઈએ, અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? તો અભિવૃદ્ધિ દ્વારા વેચાણ વધારવામાં આવે છે. શું કરવામાં આવે? વેચાણ. કે વેચાણ, સેલ્સ જ મેઇન હોય. પ્રોડક્ટ બનાવી સહેલી હોય, કદાચ પ્રોડક્ટને આગળ સર્વિસ આપવી બી સહેલી હોય, પણ પ્રોડક્ટને વેચવી અઘરી હોય. બરાબર, એટલે વેચાણ વધારવાની અંદર એનો ઉપયોગ થાય. વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તાનું કયું કાર્ય છે? તો એ સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરશે, બરાબર, અને જાણકારી આપશે. ત્યારબાદ ગ્રાહક પૈસા ચૂકવીને તમારી વસ્તુ કે સેવાની ખરીદી કરશે. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓના કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય? ભાઈ ગ્રાહક પેદાશને ખરીદવા તાત્કાલિક પ્રેરણા પ્રેરાય, એને થાય કે ભાઈ હમણાં લઈ લઉં, નહીં તો પછી શું થઈ જશે? જતો રહેશે ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ, પછી તમે રહી જશો. આવું થાય. નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે? તો માલ વપરાશને યોગ્ય બનાવો, એનું કામ કોનું છે? બજારીય સંચાલકનું છે. આગળ, વધુ પડતા જાહેરાત ખર્ચના કારણે શું થાય? તો ભાઈ પેદાશની કિંમતમાં વધારો થાય. બરાબર, જોજો તમે ધીરે ધીરે કોર્સના ભાવો વધશે બધે, હે ને? કેમ કે લોકો માર્કેટિંગ એટલું બધું કરે છે તો કોર્સના ભાવ વધારશે. તમારા પાસે લેશે ને, ઘરના થોડી મૂકશે, કમાવા બેઠા જ ભાઈ. જાહેર સંપર્કમાં ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેનો મતલબ શું? તો ભાઈ આ વિધાન સાચું છે. ઇટ ઇઝ અ ટ્રુ સેન્ટેન્સ. ચલો આગળ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે? તો ભાઈ આ તમે નાના ધોરણોમાં બી શીખી ગયા. 15મી માર્ચે ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. જાહેર નીતિની અરજી કઈ કોર્ટમાં થઈ શકે છે? જાહેર નીતિની અરજી કઈ કોર્ટમાં થઈ શકે છે? જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. પેલો દરવાજો બંધ કરી દો ને. જવાબ શું આવશે? બહારનો, સુપ્રીમ કોર્ટ. ચલો આગળ જોઈએ, ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં અમલ પસાર કરવામાં આવ્યો હતો? તો ભાઈ 1986માં એ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો? ભાઈ વાલીપણાનો સિદ્ધાંત જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર, ઇન્દિરા ગાંધી. अपने गांधी बापू ने दिया, हाँ, इसलिए नोट पे छाए गए. चलो એવું નથી. હા, કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? રાષ્ટ્રીય સ્તરમાં. બરાબર, કેન્દ્ર સરકાર આવે એટલે રાષ્ટ્ર લેવલ પર નિર્ણય લે. ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? 1951 ની અંદર એ અસ્તિત્વની અંદર આવ્યો. આગળ જોઈએ, આવશ્યક ચીજવસ્તુઓનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો 1955 ની અંદર એ અસ્તિત્વમાં આવ્યો. પ્રમાણભૂત વજન અને માપ ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? 1951, 55, 76 કે 86? તેનો જવાબ આવશે 1976. ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો ભાઈ સાલ વાળો પૂછવાનો છે, 1999. બરાબર, ટ્રેડમાર્ક નો નિયમ બન્યો. ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? ભાઈ ગ્રાહક સુરક્ષા યાદ કરો वो दिन 1986 का. ચલો, બધા આંદોલન થતા હતા. ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની શરૂઆત કયા વર્ષથી થઈ? 1991માં. 1990માં મારો જન્મ થયો, પછી સરકારને થયું કે ભાઈ ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ કરી દેવું પડે હવે, કેમ કે આ વ્યક્તિ અહીંયા જન્મી ગયો છે. પછી 1991માં એ કાયદો બનાવ્યો. ચલો, ભારતીય, ખાલી ગપ્પુ મારું છે, ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવેલી છે? ભાઈ રૂપીઝ સિમ્બોલ. પહેલા આપણે આરએસ લખતા હતા, હવે ડોલર જેવો આપણો બી સિમ્બોલ છે આવો રૂપીઝનો. આગળ, વિદેશી હુંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો છે? ફેમા, FEMA. યાદ રાખી દેજો. નીચેના વિકલ્પોમાંથી કયો લાભ ખાનગીકરણનો નથી? તો ભાઈ ખાનગી કર્મચારીઓનું શોષણ એ ખાનગીકરણનો લાભ નથી. આગળ, નીચેનામાંથી વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી? સેમ.
બરાબર, ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવાનું ઉત્પાદન. MRTP નું સ્થાન કોણે લીધેલું છે? તો MRTP નું અત્યારે હવે કોમ્પિટિશન એક્ટ એને લીધેલું છે. MRTP નું સ્થાન કોણે લીધું છે? કોમ્પિટિશન એક્ટે લીધેલું છે. ઓકે, ચલો તો આની સાથે તમારા જે 90 MCQs હતા એ કમ્પ્લીટ થયા. થોડું સ્પીડમાં લીધું છે ભાઈ, થોડા માફ કરજો, પણ ક્વેશ્ચન તમારા સુધી પહોંચી ગયા છે, એ અમારો મેઇન હેતુ હતો. તો ફટાફટ તમે એને જોઈ લેજો, તૈયારી કરી લેજો, જેથી તમારો વિભાગ એના જે 20 માર્ક્સ છે એની અંદર તમને પ્રિપરેશનમાં હેલ્પ મળે. રહી વાત આપણી વિભાગ સી ની, તેની માટેના IMP ઓલરેડી આપણે પબ્લિશ કરી દીધેલો છે, તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે, ત્યાંથી તમે એને જોઈ લેજો અને તમારી BA નું પેપર સારું જ તમારું જવાનું છે. તો બધાને ઓલ ધ બેસ્ટ. અને સવારનું જે આપણું જે સેશન્સ છે એ કન્ડક્ટ થશે ઓન ટાઈમ 9 વાગે, તો ત્યાં જોવા માટે આવી જજો અને ત્યાં પણ તમને પ્રિપરેશન સારી એવી કરવા મળશે. આપણે નવા વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. લાઈક ના કરે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.